જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે આ વિડીયો મૂકવાનું કારણ એટલું જ છે કે હમણાં હેમંતભાઈ ચૌહાણ પાસે માફી મંગાવી. હવે એ એક કલાકાર છે અને કલાકારો છે ને એને જે તલવાર બનાવતા હોય એને તમે એમ કહો કે તને મર્ડર કરતા આવડે છે, તને તલવાર મારતા આવડે છે, એ વ્યાજબી વાત નથી. અને બાબા સાહેબની અત્યારે જે બાબા સાહેબના નામે ખાલી માત્ર ને માત્ર બાબા સાહેબ એક બંદૂક બનાવી દીધી છે. બાબા સાહેબે આપણે શું દીધું છે, બધા ટોટલ આગેવાનો આપણે એમ કે બાબા સાહેબે આમ કરી દીધું. અત્યારે ઘરે ઘરે ખબર છે કે બંધારણ કોને લખ્યું છે, બંધારણની અંદર શું કીધું છે, બધું લખેલું. પણ માત્ર બાબા સાહેબના નામથી અત્યારે કોઈ પણ કલાકારને દબાવવાના, કોઈ પણ વ્યક્તિ વચ્ચેને દબાવવાના. હવે એક બાબા સાહેબને એક છે ને એક હથિયાર બનાવી નાખ્યું છે અત્યારે આપણી સમાજે. એટલે આ સમાજને મારી વિનંતી છે કે કોઈ પણ આવા, હવે હેમંત ચૌહાણને માફી માંગવાથી હું હવે બાઈડીને બે બળિયા મારી લ્યો તો એનાથી તમે હું મહાન બની જાવ એમ? હવે હેમંત ચૌહાણ એટલે કલાકાર છે અને એને તમે ધમકી મારી દીધી તો હવારે વિડીયો મૂકી દેતા. એનો મતલબ એવો છે કે તમે માફી મંગાવી. માફી મંગાવો, તમે દાઢી મૂછું માંથી મારે છે એને માફી મંગાવો, ભાઈડા કેવો. બાકી તમારા ઘરે ઘરે જઈને જે મારે છે, બેફામ ગાળું દે છે, એવડે માફી મંગાવો તો ભાઈડા કેવો. હવે એક આ સામાન્ય કલાકારને માફી મંગાવો ભલામણ. બાબા સાહેબનું અત્યારે જે આપણી સમાજે હથિયાર બનાવ્યું છે, કોઈ પણ જગ્યાએ જાઓ, પાન ખાવા જાવ તો બાબા સાહેબનું નામ, એ પાણી પીવાનું દે બાબા સાહેબ નું નામ. એટલે ખાલી માત્ર ને માત્ર કોઈ દી વાણીયા બાબા ગાંધી હાટું બેઠા, વલ્લભભાઈ સરદાર હાટું કોઈ પટેલો ધોડ્યા, ખાલી દલિતો આપણી જ સમાજ બાબા સાહેબ હાટું તેને ટીંગા કરીને ઉભા છો. અરે ભાઈ, બાબા સાહેબ છે એ આખા વિશ્વના નેતા છે અને જે બાબા સાહેબ નું મિશન લઈને નીકળ્યા છો એ મિશન તમારા ઘરે તમે બ્રાહ્મણ વિધિથી તમારા દીકરી દીકરાના લગ્ન નથી કરતા? કરો છો, હજી કરો છો. તમારા ઘરે બાપ દાદા મરે તમે દાડા નથી કરતા, ત્યાં હરાવણા કરો છો, બ્રાહ્મણ તેડાવો છો અને તમે ત્યાં આગળ પીપરે પાણી રેડાવો છો. અને તમે પાછા બાબા સાહેબ ના નામે કહો બાબા સાહેબ આપણે શું કીધું છે. એટલે તમારા ઘરે તમારા બાપ દાદા મરે તો તમે હરાવણા કરો છો, તમે પીપળે પાણી રેડાવો છો, પોતું ઉતરાવો છો, તમારી બેનુના દીકરીઓના લગ્ન થાય ત્યારે બ્રાહ્મણ વિધિથી ફેરા ફેરવો છો. એ બધું આરએસએસ નું જ કામ છે. માત્ર કોઈને દબાવવા માટે બાબા સાહેબના મિશન લઈને નીકળવું. કોઈની યાર કોકનું કાંક થયું એટલે બાબા સાહેબના ઇતિહાસ દેવાના. 5 વર્ષના છોકરાને ખબર છે બાબા સાહેબે બંધારણ હું લખ્યું હતી, પણ ઈ બંધારણનું ઈ કાયદાની વાતું આ આગેવાનો એકાબીજાના ટાંટિયા ખેંચવામાંથી અને બાબા સાહેબને નીચા કરવામાં મુખ્ય ફાળો હોય તો આ આગેવાનોનો છે. બાબા સાહેબના નામે કોઈ પણ અત્યારે દબવી દેવાના છે. જોવો હામાવાળાનું વિચારો, કોઈનું વિચારો. ખાલી બાબા સાહેબના નામે ગમે એની માથે ચડી દેવાનું એ ન કરાય. બાબા સાહેબે બધાને અધિકાર આપ્યો છે, એને ગાવાનો અધિકાર આપ્યો છે, તમને બોલવાનો અધિકાર આપ્યો છે. પણ એ મતલબ નથી કે તમે બાબા સાહેબના નામે તું કેમ તને ખબર નથી આરએસએસ વાળા આમ કેમ છે, તમારા ઘરે બ્રાહ્મણ વિધિથી કામ કરાવો સુધી આરએસએસ નથી કરતું. આ હેમંત ચૌહાણ વિડીયો મૂક્યો અને એને બોલ્યો એટલે હવે અમે કલાકાર છીએ, હું પોતે વિડીયો મૂકું કે અમારા ઘરે તમે કોઈ પ્રોગ્રામ કરવા ગયા હોય પૂછે કે ભાઈ તું દારૂ વેચેસ, તું ગુંડો છો, જુગાર રમીના પ્રામાપીનો પાઠ કર્યો છે, તે આ બાબા સાહેબનું મિશન કર્યું. એ ભાઈ બાબા સાહેબના મિશન કરે એ દારૂના બુટલેગર છે. બાબા સાહેબના નામ કરે જુગાર નહીં રમતા હોય, એ હું મોજ મસ્તી નહીં કરતા હોય, બધું કરતા હોય, બધી હોય, પણ ખાલી માત્ર બીજાને કાયદો બતાવે. તમારા ઘરે વિચારો, તમારા ઘરે તમે બ્રાહ્મણ થી વિધિઓ કરો છો, બ્રાહ્મણ થી તમે હરાવણા કરો છો, પીપળે પાણી રેવડાવો છો. તમારા ઘરે હમણાં ભાદરવી અમાના બધે ચોખા ચડાવ્યા તેથી તમને ખબર નહોતી કામ બનવતી છે. આ બધું કોકના ઘરે બીજાના જે ઇતિહાસ દેવાના. તમે તમારા કુટુંબને પેલા સમજાવો કે આપણા કુટુંબમાં બુધ વિધિત લગ્ન થયા, આપણા કુટુંબમાં દાડા થતા બંધ થઈ ગયા, આપણા કુટુંબમાં દાડામાં હજી હોગ ભંગનું બંધ થઈ ગયું, આપણા દાડામાં હજી ઓલી હોપારીઓના કૌંબા બંધ થઈ ગયા, હાકરની કાકરીઓ ખવડાવતા બંધ થઈ ગયા, હજી મટી ગયા પછી તમે હું ઓલા ખાપણ લઈને નથી જતા. બધાય જેટલા આ રીત રિવાજ છે તમારા ઘરે છે, તમે બીજાને જે કેવા નીકળ્યા છો. એટલે મારે બોલવું પડ્યું. કોઈની માથેથી નથી, કોઈની ઉપરથી નથી, કોઈને નીચો બતાવવા માટે વિડીયો નથી. માત્ર તમારા ઘરે તમારા કુટુંબમાં તમે બાબા સાહેબની વિચારધારા રેલાવી છે, તમે બીજાને કેવા જાવ છો. રાજકોટ ઠેઠ કેવા જવું પડ્યું, પણ તમે તમારા કુટુંબનું તો વિચારો કે તમારા કુટુંબમાં બુધ વિધિથી લગ્ન થયા, તમારા કુટુંબમાં ફેરા ફરતા નથી. અને હું જે બોલું છું એટલે અમારા ઘરે બધા બુધ વિધિથી લગ્ન થયા, અમારા ઘરે કોઈ ફેરા ફેર્યું નથી. મારા ઘરે મારા દીકરી દીકરાના લગ્ન શમશાનમાં થયા, અમે મુરત ચોઘડિયા તિલાંજલિ આપી છે, હું બોલું છું. તમારા ઘરે હજી એવો એક વિડીયો હોય તો કયો, અને પછી બાબા સાહેબની વાતો કરો. ખાલી માત્ર બાબા સાહેબના નામ લઈ અને બીજા માણસોને દબાવવા જે નીકળ્યા છો, એ બાબા સાહેબનો ખોટો ઉપયોગ કરોમાં એવી બે હાથ જોડી વિનંતી છે. જય ભીમ, નમો બુદ્ધાય. આ વિડીયો બને એટલો શેર કરજો કે તમે બાબા સાહેબનું હથિયાર બનાવી દીધા. ક્યાંક બાંધવાન થાય તો બાબા સાહેબ, તમે પાનના ગલે પાન ખાવા જાવ બાબા સાહેબ, પાણી પીવા જાવ તો બાબા સાહેબ, કોકની હારે ડખો થાય બાબા સાહેબ, ઓલું બાબા સાહેબ. એટલે એટ્રોસિટીના કેસમાં સમાધાનો કરો છો. એટ્રોસિટીનો મુદ્દો નથી ગયો એમાં તો કોક બોલો, એટ્રોસિટીના કેસ કરો ને એમાં સમાધાન કરી લેવાના. તો એમાં કેટલા સમાધાન કર્યા જોઈ લો.
આ બધું આવું છે, આ નિંદક છે બધું. એટલે અમારે કઈ કહેવાય નહીં, પણ એક સમાજના કાર્યકર તરીકે મારાથી નથી રહેવાનું, એટલે મારે તમને કેવું પડે. હેમંત ચૌહાણ છે એ એક કલાકાર છે, એના ઘરે તમે તમારે વિડીયો બનાવી દે, એ તો તમને કહો જન્મદિવસના વિડીયો બનાવી દે, એ તમારી છોકરીના હોય, એને તમે પૂછ્યું હે ભાઈ તું તારી છોકરીનો વિડીયો બનાવો, તું તો દારૂ વેચે, હે ભાઈ તું તો કાલ જુગાર રેગો એના પૈસા આવ્યા, એમાં તું આ કેક કાપવાનો છો, એને એ મતલબ નથી. સાગર હોય ને ત્યાં બધું પાણી જાતું હોય, ત્યાં મળ મૂતર જતું હોય ને ગંગાજીનું પાણી જાતું હોય, એમ સાગર જેવું જીવન જેવો. બાકી બાબા સાહેબના નામે કોકને દબવો એ તમારી હાવ ખોટી પ્રથા છે. તમે જે બાબા સાહેબના નામે દબો છો, તમારા કુટુંબનું તમે વિચારો, તમારા કુટુંબમાં તમે બાબા સાહેબનું આચરણ કરાવ્યું છે? અમે તો કરાવ્યું છે કોની ચાલો, હું તો કરાવ્યું છે. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, મુરે ચોઘડિયા વગરના થયા. મારા દીકરા અંકિતભાઈના લગ્ન મુરે ચોઘડિયા વગરના થયા, અને એ થયા. અને હજી મારા બાપનો દાડો કરી હજી જીવે છે, પણ એ બુદ્ધ વિધિ દીધા નહીં કરી. પણ તમે તમારા કુટુંબનો તો એકાદો ઇતિહાસ દો, અમારે ઘરે આમ થયું કે તમે લગ્ન કરો છો એમાં ફેરા નથી ફરતા, બ્રાહ્મણ વિધિથી કામ નથી કરાવતા, એલા ખાલી કોકને તમે દબાવવા નીકળ્યા છો. હાવ હાલી હું મળ્યા છો ભલામણા. ખાલી જીવો, બધાની એકતારીએ સમાનતારીએ, સમાજ એક મંચ ઉપર આવે એવું વિચારો. કોકને ફોન કરીને સીધો દબી દેવાનો, જેનો ફોન કરીને તને બાબા સાહેબના વિચારધારાની ખબર છે, બાબા સાહેબે આ કર્યું હતું, એલા તમે જેના તેના પ્રોગ્રામમાં મોર જઈને બેસી જાવ છો. ઢોલકાની કોડે નથી, ગાયક કલાકાર નથી, કાંઈ તોય મોર જઈને શંકરના પોઠિયાની કોડે આગળ બેહો છો. તમે ક્યાં કલાકાર છો? માત્ર ને માત્ર તમારી ઓળખાણ હાટું થઈ, માત્ર ને માત્ર તમારી વાહવા કરવા માટે થઈ, અને બાબા સાહેબનો જે દુરુપયોગ કરવામાં આવે છે. એટલે માત્ર તમે તમારી તાકાતથી હાલો, બાબા સાહેબને એક ખાલી મૂકી દો, બાબા સાહેબના નામથી કોઈ દબોમાં, એવી મારી વિનંતી છે. એટલે સમાજને હાથ જોડી વિનંતી કરું છું. મેં કોઈ તમારા આવેશથી કે કોઈ રાજદ્વેષથી આ વાત કરતો નથી, પરંતુ બાબા સાહેબ અત્યારે ખાલી તોફ બનાવી દીધી છે. પાન ખાવા જાવ તો બાબા સાહેબ, સંડાસ બાથરૂમમાં પાણી નો કોઈ બાબા સાહેબ. એટલે પણ હાલી જ મળ્યા છો ખાલી. બાબા સાહેબે હું કીધું, બાબા સાહેબે હું કીધું, એ આપણે નથી કીધું છે. આખું ભારત એને માને છે. એ સવર્ણ જ્ઞાતિ એને માને છે. સવર્ણ જ્ઞાતિએ એના છોકરાને ભણાવ્યા. તમે તો ભુવન ભરાડી બનાવ્યા. તમે તમારા ઘરે દાડા કર્યા, તમારા ઘરે ફેરા ફેરવા. એ બધું તમારા ઘરનું તમે જોયું કે આપણા ઘરે શું છે? તમે એ આજુબાજુમાં રહેતા હોય એ જોજો. આ વિડીયોના હિસાબે જે વિડીયોમાં હેમંતભાઈનો વિરોધ કર્યો, એ વિડીયોમાં તમે જોજો એના કુટુંબમાં બ્રાહ્મણ ફેરા ફેરવા નથી, એમની બેનું દીકરીઓમાં ક્યાંય લગ્ન કર્યા નથી, એને બ્રાહ્મણ વિધિ કરાવી નથી, એને શેડા શેડીઓ બાંધી નથી. એ ભાઈ દાભડાના બાપા કર્યા, ખીરું ખવડાવ્યું અને ઓઢામણા કર્યા. એ બધા રીત રિવાજ તમારા ઘરેથી તમે તિલાંજલિ દીધી હોય ને તો કોકને બાબા સાહેબની મિશનની વાતો કરવા જવાય. આટલી મારી વિનંતી છે. જય ભીમ, નમો ઉદય. જો કે મારે ન કેવું જોઈએ, પણ મારે આજે આ ખાલી હેમંતભાઈના હિસાબે મારે બોલવું પડ્યું કે આ કલાકારોને તમે જે દબો છો, આને આવા નાના માણા એટલે ભાઈ કોઈ માથાને દબે ને એકાદા ને બોલો ને. એકાદા મોટા મોટા ઘણા છે, એમાં તમે એકાદામાં બોલો. જુનાગઢમાં ઘણા એવા વિવાદ મોટા મોટા છે, એમાં એકાદા તો બોલો. તમે ક્યાંક ક્યાંક મોટા મોટા વિવાદો છે, એમાં એકાદા તો બોલો એટલે ખબર પડે. એકાદાની માફી મંગાવો. હવે ઓલા કલાકારો હોય એને ખબર છે કે અમારે સ્ટેજમાં જવાનું, અને અમે વિરોધ શું કામ કરો છો? બિચારા માફી માંગી લીધા. તમે તો સિંહનું સ્વરૂપ ધારણ કરી લ્યો. એટલે તમે પોતે દવાઓ પીધી, તમને ન્યાય મળ્યો નથી, એ તો વિચાર કરો. તો બાબા સાહેબનું મિશન નતું તેથી હાલ્યા કરે છે આવું. પણ હવે ઠીક છે, કાર્યકરો તરીકે બાબા સાહેબ, એટલે તમે કલાકાર તરીકે જાઓ, આગળ ફૂલડા નખાવો અને વિધિયું કરાવો. એ તમે બાબા સાહેબે તમે કીધું છે તમે કલાકારોમાં ફૂલડા નખો, તમે તમારા ઓલા બનાવીજો, શું કહેવાય, તાઇપા. બાબા સાહેબે તમે કીધું છે તમે ફૂલડાની પથારીઓ કરી છો પછી હાલજો થોડુંક જો. એટલે તમે તમારી એન્ટ્રીઓ કરાવો છો. હેમંતભાઈ હજી એન્ટ્રી નથી કરાવી ક્યાંય કે મારી માં ફૂલડા નાખજો, અને તમે તો અગાઉ તૈયારી કરાવો, ફૂલડા મંગાવો તમારી માથે. હવે એ બાબા સાહેબ નું મિશન તમે કરો, એ મિશન બીજા કરે એ લીલા. વાહ દોસ્ત વાહ, ક્યાં તમારી કારીગરાઈ છે. ખરેખર ધન્યવાદ છે તમને. અને આવા નવા કલાકારો, આવા નવા કાર્યકરો થતા રહીએ. અને બાબા સાહેબના નામે કલાકારોને માફીઓ મંગાવો, નાના માણસોને માફીઓ મંગાવો. એટલે બાંધવાના ઘણા ઠેકાણા છે, માફીઓ મંગાવવાના ઘણા ઠેકાણા છે. જેને માફીઓ મંગાવવા ખબર પડે, ઠાકર 50 તો બિચારા કહેવાય સિંહણ બચું 1,000 હોય. ખાલી ઓડિયા વિડિયા મૂકીને ધમ ધબાટી બોલાવવાની, બાબા સાહેબના નામે દબાવવાના. બાબા સાહેબ આમ કીધું, તમે એક નથી કીધું છે. આખી જગતમાં 5-5 વર્ષના છોકરાને ખબર છે. અત્યારે સોશિયલ મીડિયાના હિસાબે ઘરે ઘરે ખબર છે. બાબા સાહેબની વાતો તમારી પાસેથી ખબર છે. આટાણા મોબાઈલમાં બધું મળે છે. પણ બાબા સાહેબના નામે ઓલે બોલવા નહીં દેવાના. ઓલા કલાકારો બિચારા માફી માંગી લે, કાંઈ વાંધો નહીં. જે કાંઈ છે તે પણ સમાજ વતીથી માફી ચાહું છું. કદાચ બોલાઈ ગયું હોય તો માફ કરજો. આ કોઈના માથેથી વિડીયો નથી, ખાલી માત્ર બાબા સાહેબને અત્યારે તોપ બનાવી દીધી છે. બાબા સાહેબના નામે અત્યારે ખાલી ડીંગલ ઉભા કર્યા છે. એના માટે છે. બાબા સાહેબને એક વાત છોડી અને બીજી વાત કરો. બાકી તો જે જાતિવાદ છે એમાં લડ્યા જેવું છે. જ્યાં પણ જે તમને કહો, આ ઓલો મિશ્રા બોલે છે બાબા સાહેબમાં કે સંવિધાન ઈસને નહીં બનાવી, એકાદી માફી મંગાવીને બોલાવો ને. ઓલો મિશ્રા હજી લાઈવમાં બોલે છે. હમણાં ઓલા કરણ સાતલિયા બોલતો હતો, એકાદી માફી મંગાવો ને ભાઈડા હું તો ઓલા મિશ્રાને બોલાવો, એને માફી મંગાવો એટલે ભાઈડા ગઈ અહીંયા થાય ઘરે ને ઘરે. આ બધું ઘરે ને ઘરે તમારે ને તમારે દબાવવાનું. બીજે તમારું હાલે ને એટલે નાઈટ ના હોય એમ દબો, નાઈટ ને માફી મંગાવો. એકાદા હાવતના માફી મંગાવો. અરે વીડાના કે સંતુરના તાર ઢીલા કરી અને એને બસુરું બનાવી શકાય, પણ ગાડી ગરીના મોરલાનો ટંકો એમનો ફેરવી શકાય. હો ભાઈ, અરે સાહેબ, ધાક ધમકી મારી અને ઇન્સાનના બે હાથ જોડાવી શકાય.
બાપુ હાવ ગાંડી ગરીના હાવજના પંજા એમ નો જોડાવી શકાય. ઈ બધાય નાઈતે નાઈતમાં પગે લગડાવો, નાઈતે નાઈતમાં મારો. આગેવાન બન્યા એ નાઈતના પર નાઈતમાં તો લીંડા વેરી નાખ્યા. હજી માર ખાવશો, રોજ માર ખાવશો. કેને ન્યા જઈને ઉભા રહ્યા, કોને ન્યાય દેવડાયો? ખાલી માત્ર ઓડિયા મીડિયા. આમ થવાનું છે, તેમ થવાનું છે. એકાદા કોર્ટમાં જઈને જજમેન્ટ કેવું ને અરવિંદ કુમારના જજમેન્ટ ની અંદર એટ્રોસિટીમાં ધરપકડ જ નથી કરતા. એકાદું લઈને મેં કરાવો, એકાદું દાવો દાખલ કરો. ખાલી મીડિયા, સમાજમાં મીડિયા મૂકો. ઓ ભાઈ આવી રહ્યા છે બાપા. એટલે અમે તો સંત મતના માણસો હોય, બુદ્ધને માનનારા વ્યક્તિ હોય, એટલે અમારી પાસે કઈ માન મોટપ ઊંચું નથી હોય નહીં. પણ આ તો વિડીયો એના માટે મૂકો પડ્યો હેમંતભાઈ ની માથે. હવે હેમંતભાઈ કીધું કે શું બાબા સાહેબ દીધો છે, ઈ એમ બિચારો વણાક લેતો હતો. સુર બાબા સાહેબે જ બધાને દીધો છે. આ જગતમાં બોલવાનો અધિકાર બાબા સાહેબે દીધો છે. આખું ભારત જાણે છે. પણ એને જ ફોન કર્યો. ઓલો મિશ્રા કહું છું બાબા સાહેબ ના સંવિધાન નો વિરોધ કર્યો છે, દેખાતો તો બોલો. એમાં જાઓ ને હમણાં ખબર. જય ભીમ મિત્રો, બને તો વિડીયોને શેર કરજો. અને આવું સમાજમાં બધા એક રહીએ. કોઈને દુઃખ લાગ્યું હોય તો હું મારા શબ્દથી માફી માંગુ છું. પણ આ વિડીયો એના માટે મૂકવાનું ફરજ પડી કે હવે નાના માણસોને, કલાકારોને અને એવા જે સામાન્ય માણસો એના તમે માફીઓ મંગાવો ને એનાથી કઈ મદદ ન કહેવાય. આપણી બાયડીને બે બડા મારીને પછી બાપુ થઈને બે ઈ તો બેચારી બાય હોય એટલે માફી જ માંગવાની હોય. બાયડી શું કરે? એમ તમે ઘરે ને ઘરે નાઈટમાં જે કઈ આમ હાવજપણું કરો છો ઈ બાયડીને ભાઈડા જેવો ભેદ છે. આજે મને માફી મંગાવું દીધી, તમે રાણા થોડા બનવાનું. હું તો કાલે માફી માંગી લ્યો. તમે મારાથી બોલાઈ ગયું, ભૂલ માફ કરજો. પણ એનાથી તમે હીરા થોડા છો. હીરા તો તમે ઓલો મિશ્રા રહ્યો ઈ બાબા સાહેબ વિરુદ્ધ કરે છે એની માફી મંગાવો ને તો હમણાં ખબર બાપુ કાંઈ ન થાય. ત્યાં અંદરો અંદરી ટાટિયા ખેંચાય, કઈ જિલ્લો એવો નથી ત્યાં સંગઠન છે. બધા ઊંચા નીચમાં પીડ્યા છે. બધા હું બધે કરતા મોટો છું. ઈ ઊંચ નીચના મતભેદ મૂક્યા નથી. આપણે બધા એમાં જઈએ. કોઈ પણ જિલ્લો હોય બધા જિલ્લા લઈ લો. આગેવાનો એકાબીજા બાદ હું કા મોટા બનવા હાટું થઈ, ટિકિટો હાટું થઈ, એકાબીજાની દલાલીઓ કરવા હાટું થઈ. ભાજપની, કોંગ્રેસની, આમ આદમી પાર્ટીની બધાના દલાલા સિવાય આમાં કઈ છે નહીં. એટલે અમે અત્યાર સુધીમાં કોઈ ચૂંટણીમાં એક થી હોય કીજો સાના મોટા મિટિંગોમાં જઈ આવે, ઓલો માંથી નો જાય, નાધારામાં નીકળી જાય, નેરુ માંથી ગયા જાય, એકાબીજાને દે તો ઓનો વિરોધ કરવાનો, ઓનો વિરોધ કરવાનો. એ બધું આખી જગત જાણતું હોય છે. પણ કોઈ કહેતા હોતા નથી. માત્ર સમાજને એક કરવા માટે થઈ અને આપણે સમાજના ટાંટિયા ખેંચવાનું બંધ કરી દો. મોટું મિશન આ છે. આજે મારો વિરોધ કરશો, શું કામ આમ બોલ્યો તો હું મારું નીચું પીડ્યું તો કાલે મારાથી બમણો વિડીયો મૂક્યો, આમ છે તેમ છે ફલાણું છે. એટલે ભાઈ એનાથી તમે હારા નથી લાગવાના. હું તો તમને સમાજને દીકરા તરીકે બે હાથ જોડે વિનંતી કરું છું કે ઘરે ઘરે આવા વિડીયો મૂકવાનું, ઘરે આ નાના માણસો દબાવવાનું બંધ કરી દો અને બાબા સાહેબ નો દુરુપયોગ ન કરો એવી મારી વિનંતી છે. જય ભીમ, નમો બુદ્ધાય.